ફૂઈ, આ મારા બીજા ફૂઈ અને અમારા ત્રીજા ફૂઈ અને અમે બધા આયા લગ્નમાં આયા જો આ મારી બેન, અમારા ભાભી, અમારો ભત્રીજો આયા જો બધા લગ્નમાં આયા અત્યારે હલ્દી રસમ આલે જો બધા ફોટો પડાવે. આ મારા મોટા ફૂઈ હે, આ બીજા નંબરના ફૂઈ ના ત્રીજા નંબરના ફૂઈ. આમના ફોટા પાડવાનો બહુ શોખ, વિડીયો બનાવવાનો બહુ શોખ મારી જે. જમવાનું ચાલુ થઈ ગયું છે, બધા આદમી જમે છે અને અમે બધા અહીંયા ગોસિપ કરી છીએ. અમારી બેન ખાવા બેઠી છે, જો થાળી દેખાડે, મોઢું નથી દેખાડતી. અમારા ભાભી, અમારા ફૂઈ જો બધા ખાય, અમારા ફૂઈ ખાય જો. ના હું ખાવું. લગ્નના દાંડિયા રસમાં બે ટાઈપના લોકો હોય છે, એક ગાવાવાળા અને બીજા બેન જોવાવાળા, અને એમાંથી હું એક જ છું. અને મારા ભત્રીજો કે બધાને દેખાડો. તો મિત્રો વરાજાની એન્ટ્રી થાય છે. તો મિત્રો મેં પહેલાં જ કીધું ને, ગાવાવાળા અને જોવાવાળા બે લોકો છે. એમાં જોવાવાળા વધારે હોય, ગાવાવાળા ઓછા હોય. અને હું આ બધાથી હાવ એટલે હાવ છીટી હું. સબસ્ક્રાઈબર્સ, અમે ડબલ ડેકર વાળી બસમાં બેસી ગયા અને હવે અમે જઈએ જામનગર જાનમાં. બહુ અંધારું છે જો, બસ કેટલી લાંબી હે ને. હું ગમે તેટલી ભીડ હોય ને તો હું ધક્કામુક્કી કરી ચડી જાય ને બારી વાળી સીટ મળી જ જાય. જગ્યા ન મળે એવું બન જ ને, મને તો મળે ને એવું બન જ ને. ગમે તેટલી ભીડ હોય તો મને જગ્યા મળી જાય. તો જાન હવે ઉપડી ગઈ છે. અંદર આખું અંધારું છે અને બહાર અજવાળું છે. નાખી બસમાં નકરો દેકારો 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 દેકારો. તો જાન જાય છે જામનગર. કેટલા વાગે ઉપડી? તારીખ 10. તો મિત્રો જામનગરમાં એન્ટ્રી થઈ ગઈ છે. તો જામનગરના નજારા થોડોક જોઈ લો.
સવારના 6:30 અમે જામનગર પહોંચી ગયા હતા જાન લઈને. બ્લોગ આખો જોજો, બહુ મજા આવશે. લાઈક, કમેન્ટ, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. जचते हैं देखो कैसे बड़े भैया, जचते हैं देखो कैसे बड़े भैया, राम जी बिहान चले सीता मैया. छोटी छोटी भाइयों की बड़ी भैया, आज बनेंगे किसी की सैया. ढोल नगाड़े बजे शहनाइया, झूम के आई मंगल घड़िया. તો અમે જામનગર પહોંચી ગયા છીએ. જોઈ લો. હવે જામનગરમાં જો લખેલું તો જામનગર પહોંચી ગયા છીએ હવે. ચિત્રા ખાવા જેવા થઈ જાય. જોઈ લો બહારનો નજારો. આ બાજુ નજારો એનો આખી રાત આ જ છે. આખી રાત આવી રીતના જ જોઈએ. કેટલી ધુમ્મસ છે. હજી ઘુમસ જ છે. તૈયાર થઈને આવી ગયા, પણ આજે અમારા ભાભી તૈયાર થઈને કે પાણી પાલા આવે. ઘણું માણસ દેખાય આમ તો વિડીયોમાં. ફાઇનલી ભાભી આવી ગયા. અમે સવારે 6:30 જણ લઈને આવ્યા ને મંડપમાં ભાભી 12:30 વાગે આવ્યા. કોઈ આ કેમેરામેનને ગયો આગળ જાય, અમે કઈ એના પીછવાડા જોવા હતું થઈને આગળ નથી બેઠા. ભાભી તો અમારા બહુ સંસ્કારી છે. વાહ, શું વાત છે. આ બુકે આપવાની નવી રસમ ચાલુ થઈ ગઈ, મને ખબર એ મારે. અરે પરણે તો 1:30 વાગે ચાલુ થયા. ક્યારના રાહ જોઈને બેઠા હતા. જમવાનું બાકી છે હજી.
5:14 થઈ છે. જામનગરથી જાન નીકળી ગઈ છે. હવે જઈએ છીએ અમે ધાંગધ્રા. જોઈએ હવે કેટલા વાગે અમે પહોંચી. પેલા તો એમને ઉલટી થતી હોય તો ન થાય. મને એવું થતું. અચ્છા ગીત પેલા તો મેચ ના પાઈ કે મન તો હોઈ જાય. પછી મન કે આમ હારું નથી. હા જેમ કે આમ ભોગાડો ના વાર્તા બનેવી બહાર નીકળી જાય ને પછી ઘણું મોટું નહીં ચાલ વેલું થઈ હો જામનગર જિંદગીમાં કોઈ દેલ નથી જે લોકોએ જામનગર નથી જોયું એ લોકો માટે આ નજારો છે, તો ધ્યાનથી જોઈ લેજો જામનગર કેવું છે. કોઈ દિવસ ભૂલા ના પડો એના માટે. તો મિત્રો આપણે મોરબી પહોંચી ગયા છીએ અને અત્યારે 10 10:30 જેવું થયું છે અને અમે 10 વાગે અત્યારે મોરબી પહોંચ્યા છીએ અને હજી ક્યારે ધાંગધ્રા પહોંચીએ એનું કંઈ નક્કી નથી. તો રાત્રે જ્યાં ધાંગધ્રા 12:30 પહોંચી અને 12:30 મેં જાણ લીધી ને બધા એટલા બધા થાકી ગયા ને કે કોઈને હરખ જ નથી રહ્યો. જોયો તો લો હાવ એટલે હાવ બધાના મોઢા ઉતરી ગયા છે. Thanks for watching.